મિત્રો અત્યારે 10 વાગ્યા જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ વલભીપુરની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી તમે આ સાઈડ જાઓ તો ડાયરેક્ટ આપણે બગોદરા આવે. મિત્રો ફાઇનલી અત્યારે આપણે 2 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને તારાપુરને ક્રોસ ઓવર કરી નીકળી ગયા છીએ. દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મિત ગેવરિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. મને પણ ખબર છે મિત્રો, તમે બધા ઘણા દિવસોથી આપણે એક નવા વ્લોગની રાહ જોતા હતા. તો ઘણા દિવસો પછી આજે આપણે એક નવી સફર કરી રહ્યા છીએ ગુર્જર ટ્રાવેલ્સથી ફાઇટર જેટ બસની સાથે. ઘણા ટાઈમ પહેલા આપણે કરી હતી, પણ સુરતથી આપણે કરી હતી અમરેલી સુધી. અત્યારે પાછી આપણે કરીએ છીએ અમરેલીથી સુરત સુધી. અને અત્યારે ટાઈમની વાત કરીએ તો 6:45 જેવો મિત્રો ટાઈમ થયો છે. અને બસમાં બોર્ડિંગ કરવા માટે હું પહોંચી ગયો છું આપણે ગુરુદત્ત પેટ્રોલ પંપ પાસે અમરેલી બાયપાસ છે. તો અહીંયાથી આપણે સરસ મજાની આપણી જર્ની સ્ટાર્ટ કરવાની છે. તો મિત્રો પૂરેપૂરે આપણા વ્લોગને જોજો, ખૂબ જ મજા આવશે. કંઈક યુનિક પ્રકારની આપણી જર્ની રહેવાની છે. અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં. તો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની અમરેલીથી સુરત સુધી, એ પણ ગુર્જર ટ્રાવેલ્સની ફાઇટર જેટ બસની સાથે. થોડીક તમને બસની પણ માહિતી આપી દઉં તો અશોક લેલન BS6 મોડલની મિત્રો સરસ મજાની એવી આપણી બસ રહેવાની છે. ખૂબ જ સરસ મજાની એવી બસની લિવરરી છે. અંદર મિત્રો કેબિન પણ સરસ મજાનું છે, પણ ડિસ્પ્લે સાથે મળી જવાનું છે. ફાઇનલી આપણે અમરેલીથી નીકળી ગયા છીએ અને વાગવાની વાત કરીએ તો અત્યારે 8 વાગ્યા જેવો સમય થયો છે. અને સરસ મજાનું પહેલાં તો તમને બસનું કેબિન બતાવી દઉં. તો આવું સરસ મજાનું એવું બસનું કેબિન છે. હમણાં તમને લાઇટિંગ સાથે પણ બતાવીશું. અને બસમાં ઇનબિલ્ટ ડિસ્પ્લે પણ મળી જવાની છે. સામે આપણે સરસ મજાના એવા મહાદેવ ભગવાન બેઠા છે. અને આજના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે. આગળ તમને એમની સાથે પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. તો અત્યારે હમણાં અહીંયાથી આગળ આવશે આપણે લાઠી, અને સુંદર મજાનો ધીમો ધીમો વરસાદ પડે છે. તમે લુક એકવાર જોઈ શકો છો. સરસ મજાનો ગુર્જરની ફાઇટર જેટ બસની અંદરનું તમને ઇન્ટિરિયર હમણાં બતાવું. મિત્રો અત્યારે આપણે લાઠીની અંદર પહોંચ્યા છીએ. અને સમયની વાત કરીએ ને તો 8:15 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે. અને કવિ કલાપી નગરી કહેવાતી એવી લાઠી છે. જે કોઈ પણ મિત્રોને એમની કહાની ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અહીંયા પણ પહોંચ્યા તો આપણે વરસાદ કમ્પ્લીટ ચાલુ છે. અને લાઠીમાં તમે નીકળો એટલે સરસ મજાનું એવું ગેટ પણ છે. મિત્રો અત્યારે એપ્રોક્સ 8:45 જેવો ટાઈમ થયો છે. ને આપણે ચાવણથી નીકળીને આવી ગયા છીએ ઢસાની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અને આગળ પડી છે આપણે રામની ગાડી. આવો કંઈક વ્યૂ છે આપણે ઢસા ગામનો. મિત્રો આ સામેથી જે આવે ને આપણે GSRTCની હમણાં જે બ્રાન્ડ ન્યૂ બસ આવી ટાટાની છે 2x2 લક્ઝરી AC બસ. સરસ મજાની એવી બસ છે. ક્યાં રૂટની છે? ગાંધીનગર અમરેલીની છે. તમે જુઓ. હવે અહીંયાથી આગળ આવશે આપણે હમણાં વલભીપુર, અને ત્યાંથી આપણે હોટલ જગ્યાની અંદર જમવા માટેનો 10-15 મિનિટનો હોલ્ટ લેશું.
મિત્રો અત્યારે 10 વાગ્યા જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ વલભીપુરની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આગળ આવશે આપણે હોટલ છે કે જ્યાં બસને ડિનર માટેનો વોલ્ટ લે છે. અહીંયા પણ આપણને સામે મળી ગઈ છે હમણાં જીએસઆરટીસીની બ્રાન્ડ ન્યૂ જે એસી બસ આવી ને એ. મિત્રો અત્યારે 11:30 જેવું થયું છે ને આપણે હોટલ જેકેમાંથી જમીને નીકળી ગયા છીએ. અહીંયાથી આગળ આવશે હમણાં આપણે ધંધુકા, અને ધંધુકાથી આપણે વાયા ધોલેરા થઈને જવાનું રહેશે, કારણ કે હજી સુધી અરણેજવાળો રસ્તો છે બંધ છે. ત્યારબાદ આપણે કનેક્ટ કરશું વાસદ બગોદરા 6 લેન હાઈવે વટામણ સર્કલથી. કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર. અને અત્યારે આપણે બરવાળાને ક્રોસ કરીને નીકળી ગયા છીએ અને વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ છે. આ બાજુ આપણે ભરતભાઈ ડ્રાઇવિંગ કરે છે. મિત્રો અત્યારે 11:15 જેવો ટાઈમ થશે ને આપણે અત્યારે પહોંચ્યા છીએ ધંધુકાની અંદર. અને અહીંયાથી આપણે ટર્ન માર્યો છે ધોલેરા સાઈડ. અહીંયાથી આપણે જશું ધોલેરા. સામે તમને રૂટ બોર્ડમાં દેખાતું હોય છે. આપણે અહીંયાથી મહુવા, ધોલેરા અને ધોળકા આગળથી આપણે કનેક્ટ કરશું કે જે આપણે ભાવનગર અમદાવાદ હાઈવે છે ને એ. એટલે અહીંયાથી તમે આમ જવું તો ભાવનગર સાઈડ આવે, આપણે રાઈટ સાઈડ જાઓ તો, અને લેફ્ટ સાઈડ જાઓ તો આપણે ડાયરેક્ટ નીકળી જાય વટામણ સર્કલ. તો આવો કંઈક વ્યૂ છે. અને મિત્રો આ ગાડીની એક ખાસિયત કહી શકાય, આપણે અશોક લેલન BS6 મોડલની બસ છે કે આની અંદર છે ને મિત્રો ઇનબિલ્ટ ડિસ્પ્લે છે માય TVSની. પણ બહુ મજા આવે આમાં. છે ને તમે ગીત સુંદર મજાના જોઈ શકો, સાંભળી શકો, ખૂબ જ મજા આવે. અને સ્પીકર સિસ્ટમ એ મસ્ત છે. બસને રેટિંગની વાત કરીએ તો મિત્રો હું તો 10/10 રેટિંગ આપીશ કે એકવાર તમારે જર્ની કર્યા જેવું છે. અને બીજું એક કે હમણાં 22 તારીખથી જે આપણે પહેલું નવરાત્રિનું નોરતું છે ત્યારથી આ લોકો દિવાળીનું પ્રી બુકિંગ ચાલુ કરે છે. તો તમે એમની અંદર પ્રી બુકિંગ પણ કરાવી શકો છો. દિવાળીની અંદર ગુર્જર ટ્રાવેલ્સની અંદર તેમના ઘણા બધા રૂટ ચાલે છે. તમને ખબર જ હશે તોય નકર તમને ડિસ્પ્લે ઉપર શો કરતા હશે. તો મિત્રો અત્યારે આપણે ધોલેરાવાળા રોડ ઉપર જાય છે, ધોલેરા સાઈડ. અને અત્યારે ધોલેરા મિત્રો એટલું ડેવલપિંગ થાય છે ને એની વાત જ જવા દો. તમને બધાને ખબર જ હશે. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર. હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.
મિત્રો અત્યારે 12:30 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ ધોલેરાની અંદર. સામે યોગીની ગાડી છે, આમ જો ટાયર ફાટ્યા છે તો ફેરવે છે. હવે હમણાં અહીંયાથી આવશે આપણે વટામણ સર્કલ અને સામે છે સરસ મજાનો અમદાવાદ અને ભાવનગર વાળો એક્સપ્રેસ વે. હમણાં એને આપણે અહીંયાથી એને જ કનેક્ટ કરીશું. આમ જો એસટીના થપ્પા લાગી ગયા છે અત્યારે. આપણા માનનીય પીએમ શ્રી કાલે ભાવનગરમાં આવે છે તો એમના માટેની એસટીના થપ્પા લાગી ગયા છે અત્યારે. મિત્રો ફાઇનલી તમારા બધાનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ વેની અંદર. હજી આનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. પૂર્ણ થઈ જાય એટલે પછી એમનો એક નંબર એવો નજારો આવશે. અને અત્યારે આપણે વાયા વેજલકા થઈને જવાનું રહેશે. આગળ તમને હું પૂરેપૂરો રોડ બતાવીશ. અને આવો સુંદર મજાનો એવો એક્સપ્રેસ વે છે. હજી અમદાવાદ સુધી નથી બન્યો પણ ભવિષ્યમાં બની જશે. મિત્રો ફાઇનલી આપણે છે ને હાઈવેને ડિસ્કનેક્ટ કરી દીધો છે. અને અહીંયાથી તમે આ સાઈડ જાઓ તો ડાયરેક્ટ આપણે બગોદરા આવે. અને અહીંયાથી આપણે હમણાં નીકળી જાવ ડાયરેક્ટ વટામણ. થોડુંક શોર્ટકટ છે. હમણાં બધા રસ્તા બંધ છે ને તો થોડુંક હેવી ટાણ અહીંયા મારવો પડે એવું છે. તમને હું બહારથી છે ને બતાવું. અહીંયા છે ને જો આ રીતની થોડીક ટૂંકો વળાંક છે એમ કહેવાય ને, એટલે અહીંયા છે ને થોડોક હેવી ટર્ન મારવો પડે. મિત્રો ફાઇનલી તમારા બધાનું સ્વાગત છે સરસ મજાના એવા વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. આ આપણે કનેક્ટ કર્યો છે વટામણથી. તો હમણાં આવશે આપણે વટામણ સર્કલ, એની આગળ વેજલકાથી આપણે કનેક્ટ કર્યો હતો. અને આવશે એની પછી તારાપુર સર્કલ અને ત્યાંથી આવી છે આપણે વાસદ. ત્યાંથી પાછો આપણે એક નવો હાઈવે કનેક્ટ કરીશું. તો કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગ છેક સુધી. ઘણા આગળ ટ્વિસ્ટ થાય છે કારણ કે હવે ટ્રાફિક થવાનું ચાલુ થાય. શું કેવું ભરતભાઈ? એટલે હવે ટ્રાફિક થવાનું ચાલુ થાય એટલે કન્ટિન્યુ રહેજો. આગળ તમને ઘણું જોવા મળશે. અને હું ભરતભાઈ બે આ ડિસ્પ્લેમાં ધીમા ગીત વાગે છે સાંભળતા હાલ્યા જઈએ છીએ અને ઘડી કુવાણી કરી છીએ. મિત્રો અત્યારે 1:15 જેવો ટાઈમ થયો છે ને આપણે પહોંચ્યા છીએ વટામણ સર્કલ. અને અહીંયા હજી પણ આપણે મહિના દિવસ પછી આવવાનું તો કન્સ્ટ્રક્શનનું કામ તો ચાલુ છે. અને થોડુંક એવું ટ્રાફિક છે કારણ કે 2 જગ્યાએથી વાહન આવતા એટલે રેગ્યુલર ટ્રાફિક છે રનિંગ. હવે અહીંયાથી આવશે હમણાં આપણે તારાપુર. અને થોડાક એવા તમને આપણે બસના સિનેમેટિક શોર્ટ્સ બતાવીએ. આપણે આગળ ગઈ અત્યારે જય રામદેવ ટ્રાવેલ્સની ડબલ ક્રોસ સિંગલ કન્ફિગરેશન ધરાવતી નોન એસી સ્લીપર બસ.
ફાઇનલી અત્યારે આપણે 2 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને તારાપુરને ક્રોસ ઓવર કરી નીકળી ગયા છીએ. હમણાં અહીંયાથી આગળ આવશે આપણે બોરસદ અને ત્યાંથી વાસદ. ભરતભાઈ, ટ્રાફિક કેવું નડે રસ્તામાં? એનું કારણ શું છે? આમ રસ્તો છે ને ખરાબ થઈ ગયો, ખાડાને લીધે ગાડીઓ ધીમી હાલે, એને લીધે વાહન બધા ધીમા હાલે, ટ્રાફિક થવાનું છે. મિત્રો, હમણાં હું તમને આગળ બતાવું છું. અત્યારે અમે વાસદ બગોદરા હાઈવે ઉપર છીએ અને ધર્મજ વટી ગયા છીએ. અત્યારે આપણો 6 લેન હાઈવે છે ને આમ કેટલો ખાલી છે, તમે જોઈ શકો છો વ્યૂ. હમણાં આનું આ વસ્તુ આપણે હમણાં NH48 ઉપર જવાનું એટલે તમને હું એકવાર એને વ્યૂ બતાવું. એવડું ટ્રાફિક હશે ને એવું બધું હશે ને. ટ્રાફિકનું કારણ લગભગ એક જ હોય છે, ખાડા. બીજું કંઈ હોતું જ નથી. ખાડાને લીધે રસ્તો ખરાબ થઈ ગયો, એને લીધે વાહન ધીમા હાલે, રસ્તામાં એકાદો ખટારો ફેલ થયો, એને લીધે ટ્રાફિક થાય છે. મિત્રો, આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ જો તમને હું એને બતાવું એ બધું. મિત્રો, અત્યારે 2:30 વાગ્યા જેવો ટાઈમ જો છે ને આપણે વાસદ ફાટકે ભોગવા આવ્યા હતા ને આપણે જો અહીંયા છે ને થોડું કન્સ્ટ્રક્શનનું કામ છે ને એટલે ડબલ લેન નથી ચાલુ, સિંગલ લેન ચાલુ છે. ટ્રાફિકમાં આવી ગયા છે, રનિંગ ટ્રાફિક છે ધીમું ધીમું. અહીંયાથી સ્ટાર્ટિંગ થાય ને ભરતભાઈ ટ્રાફિક? અહીંયાથી હવે આપણે થશે ટ્રાફિકની શરૂઆત. મિત્રો, અત્યારે 3 વાગ્યા જેવું થયું છે અને આપણે ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે વડોદરાની અંદર. અને સવારમાં એમ કહેવાય ને કે ઝાકળ આવી ગયો છે. તમે જોઈ શકો છો, તમને દેખાતું જ હશે કે ઝાકળ આવી ગયો છે. અહીંયાથી હવે આપણે કરજણ થઈને જાશું આપણે ભરૂચ. અત્યારે મિત્રો આપણે 4:45 જેવો ટાઈમ થયો છે અને આપણે કરજણને ક્રોસ ઓવર કરીને નીકળી ગયા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા વરસાદ નથી એટલો બધો, આગળ હતો રસ્તામાં.
10 ગાડીને 1000 તો હાજર થઈ ગયા. મિત્રો ફાઇનલી થોડુંક એવું ટ્રાફિક આપણને નડ્યું છે અહીંયા પાલેજ વટી. મિત્રો અત્યારે 5:45 જેવો એપ્રોક્સ ટાઈમ છે ને આપણે પહોંચ્યા છીએ ભરૂચની અંદર. અહીંયાથી ડાયરેક્ટ આપણે અંકલેશ્વરથી હવે સુરત જવાનું રહેશે અને નર્મદા ચોકડીથી દહેજ બાયપાસ થઈને તમે નવો બનેલો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એને પણ કનેક્ટ કરી શકો છો. મિત્રો ભરૂચની નીચે ઉતરતા જ આપણે નર્મદા ચોકડી પાસે છે ને ખાડાના લીધે પાછું ટ્રાફિક જોવા મળી ગયું. જો સામે દહેજ બાજુથી જે વાહન બધા આવે ન્યાય ટ્રાફિક છે ને આપણે આ બાજુથી આવે ન્યાય એમ છે. મિત્રો અત્યારે 6 વાગ્યા જેવું થયું છે ને આપણે ભરૂચની અંદર પહોંચી ગયા છીએ. જાડેશ્વર ચોકડીએ છીએ અને ટ્રાફિક હજી એમને એમ છે. ઉપર બ્રિજ ઉપર એટલું ટ્રાફિક છે, નીચે પણ એટલું ટ્રાફિક છે. અને અહીંયા મિત્રો આપણે ગુર્જર ટ્રાવેલ્સની ફાઇટર જેટ બસની આપણે જે અમરેલીથી જર્ની સ્ટાર્ટ કરી હતી અહીંયા આપણે એમને પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો કમેન્ટ કરી દીજો આ જર્ની તમને કેવી લાગી અને નેક્સ્ટ હવે તમે કઈ જર્ની જોવા માગો છો. હવે આપણી ટાઈમ ટુ ટાઈમ આપણી બધી જર્ની આવતી રહેશે. અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણે ફેસબુકમાં પણ આપણો વ્લોગ્સ આવે છે, એમાં પણ થોડુંક અપડેટ આપણું હોય છે. મિત ગેવરિયા વ્લોગ્સ કરીને આપણી ફેસબુકની આઈડી છે, તો એને ફોલો કરી લેજો. આપણી ઇન્સ્ટા આઈડી તો તમને બધાને ખબર જ છે, મિત ગેવરિયા વ્લોગ્સ છે, અને એ પણ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે, તો એને ફોલો કરી લેજો. મળીએ એક નવી જર્નીની સાથે.